નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે। ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા માફીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા 15 મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો દેવા માફી અંગે મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે, જેમાં દેવા માફી અંગે મુદ્દો ચર્ચામાં આવ્યો છે। જેમાં મિત્રો ખેડૂતોના દેવા માફ થાય તેવી ખેડૂતો રાહ જોઈને બેઠા છે। ખેડૂતોના થોડા ઘણા દેવા માફ કરવામાં આવે અને ખેડૂતોને રાહત આપવામાં આવે તેવી ખેડૂતોની ઈચ્છા છે, પણ મિત્રો ચૂંટણી આવે ત્યારે દેવા માફીના મુદ્દાઓ ચર્ચામાં આવે છે અને દેવા માફીને લઈ ઘણી બધી જાહેરાતો પણ મિત્રો કરવામાં આવે છે। ખેડૂતોને લોભામણીઓ આપવામાં આવે છે, પણ આખરી ચૂંટણી જીત્યા બાદ દેવા માફીનો મુદ્દો જાણે ગાયબ જ થઈ જાય છે। મિત્રો ખેડૂત ભાઈઓના દેવા માફની લાલચ આપીને મિત્રો વોટ માંગતી સરકાર ખેડૂતોના દેવા માફ કરતી નથી। આખરે ખેડૂતોને મિત્રો રોવાનો વારો આવે છે। તો શું મિત્રો ગુજરાતમાં ખેડૂત ભાઈઓના દેવા માફ થવા જોઈએ કે નહીં, અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય મિત્રો જણાવી આપજો મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 5 કરોડ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા, જેમાં કેન્દ્ર સરકારે પીડીએસ સિસ્ટમના ઘણા ફેરફારો સાથે સુધારો કરીને આધાર દ્વારા ડિજિટલાઇઝેશન કેવાયસી વેરિફિકેશન કરીને કુલ મિત્રો 5.8 કરોડ નકલી રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે। 20.4 કરોડ રેશન કાર્ડ ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યા છે અને 98.7% લાભાર્થીઓની ઓળખ બાયોમેટ્રિક દ્વારા ચકાસણી પણ મિત્રો કરવામાં આવી હતી। આના વિશે મિત્રો કેન્દ્ર સરકારે પણ મિત્રો આના વિશે માહિતી આપી હતી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની ખેડૂત ભાઈઓને મોટી ભેટ મળવા જઈ રહી છે, જેમાં ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના મિત્રો ચલાવવામાં આવી રહી છે। આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે। સરકાર મિત્રો 2 હોર્સ પાવરથી લઈને 5 હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે 90% સબસિડી આપે છે। કેન્દ્ર સરકારે આ યોજનાને મિત્રો 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે। જો મિત્રો તમે આ યોજનાને લઈને તમારા મિત્રો વીજળીના બિલનો વપરાશ ઘટાડવા માંગો છો તો તમે મિત્રો આ યોજનામાં મિત્રો અરજી કરી શકો છો। આનું ફોર્મ મિત્રો તમે ઓનલાઈન અને ઓફલાઈન પણ મિત્રો ભરી શકો છો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 2 કરોડ પીએમ આવાસ બનાવવામાં આવશે, જેમાં પીએમ આવાસ યોજનાને લઈ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય આવ્યો છે સામે, જેમાં બીજા તબક્કામાં મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં 2 કરોડ પીએમ આવાસ બનાવવામાં આવશે અને સરકાર પાસે મિત્રો 1.20 કરોડ લાભાર્થીઓની યાદી છે અને સર્વેના આધારે 80 લાખથી વધુ લાભાર્થીઓને પસંદ કરવામાં આવશે। મહિલાઓને મિત્રો 100% માલિકી આપવાનું સરકારે મિત્રો લક્ષ્ય રાખ્યું છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વ્યવસાય કરવા માટે મિત્રો 50,000ની લોન મળશે, જેમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ તેની મિત્રો હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી ગઈ છે। અગાઉ તેની મિત્રો છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવશે। મિત્રો નાણાં મંત્રાલયે મિત્રો ટ્વીટ કરીને માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરી વિક્રેતા, મજૂર અને કોઈપણ અન્ય નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માટે તેની મિત્રો વ્યક્તિની આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે। જો મિત્રો તમે આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જેમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહી છે। આ યોજના ગરીબ પરિવાર અને ગેરંટી વગર લોન આપવામાં આવે છે। મિત્રો આ યોજનામાં ગેરંટી વગર મિત્રો ગરીબોને લોન આપવામાં આવે છે અને પીએમ સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોનની રકમ મળે છે। ધારકોને મિત્રો જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌથી પહેલાં 10,000 રૂપિયા લોન મળે છે, ત્યારબાદ તેને 20,000 અને પછી 50,000ની ડબલ લોન આપવામાં આવે છે। જો કે રકમની ભરપાઈ કર્યા બાદ સરકાર દ્વારા મિત્રો બીજી પણ લોન આપવામાં આવે છે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે સ્વેટર બહાર કાઢી લેજો તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું, કેમ કે મિત્રો દિવાળીને 19 દિવસ થવા હોવા છતાં હજુ પણ મિત્રો ઠંડીનો અહેસાસ થયો નથી। જો કે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજથી ઠંડીનો મિત્રો ચમકારો વધવાનો છે। તાપમાન ધીમે ધીમે ઘટશે અને ઠંડીમાં વધારો થશે। જેમણે મિત્રો જણાવ્યું કે ખાસ કરીને 20 થી 23 ડિસેમ્બરે મિત્રો ઠંડીનું પ્રમાણ વધવાનું છે। સવારમાં સ્વેટર પહેરવાની પણ જરૂર પડશે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ઠંડીનો વધારો થશે અને અનુભવ પણ જોવા મળશે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું હતું।
ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓ માટે નમો ડ્રોન યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે। દરેક પગલે વિકાસની નવી સંભાવનાઓ નમો ડ્રોન દીદી યોજના દ્વારા મહિલાઓને સશક્ત બની રહી છે। કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે નમો ડ્રોન દીદી યોજના ઓપરેશન માર્ગદર્શિકાની મંજૂરી આપી, જેના ઉપર મિત્રો 1261 કરોડ રૂપિયાનો ખર્ચ થશે। આ યોજનાનો ઉદ્દેશ્ય મિત્રો 2024 અને 25 અને 2025 અને 26ના સમયગાળા દરમિયાન 14,500 પસંદ કરેલ મહિલાઓને સ્વસહાય જૂથો હેઠળ કૃષિ હેતુ માટે ખેડૂતોને ભાડાકીય સેવાઓને પ્રદાન કરવા માટે ડ્રોન દીદી પ્રદાન કરવાનો છે। મિત્રો આ હેઠળ મહિલા સ્વસહાય જૂથોને ડ્રોનની ખરીદી ઉપર મિત્રો 80% મહત્તમ 8 લાખ રૂપિયા સુધીની સબસિડી મિત્રો આપવામાં આવે છે। માર્ગદર્શિકા મુજબ ડ્રોનની સાથે સ્પ્રે એસેમ્બલી, બેટરી સેટ અને તાલીમ સહિતની સંપૂર્ણ સુવિધાઓ મિત્રો પૂરી પાડવામાં મિત્રો આવે છે। જો મિત્રો તમારે અત્યારે કોઈ પણ ડ્રોન પ્રેક્ટિસ માટે ખરીદવું હોય તો તમને સારું મેં એવું ડ્રોન લિંક કરીને પ્રોડક્ટમાં આપ્યું છે, ત્યાં જઈને તમે મિત્રો ખરીદી કરી શકો છો અને તેની મિત્રો તાલીમ માટે અને મિત્રો શીખવા માટે તેનો ઉપયોગ કરી શકો છો મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ઘરે બેઠા મળશે જન્મ અને મરણના પ્રમાણપત્ર। તો મિત્રો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે। આ એપ જન્મ અને મૃત્યુના મિત્રો નોંધણી માટે પ્રમાણપત્રોની ઇલેક્ટ્રોનિક ડિલિવરી સમગ્ર પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવશે। આ માટે એપ લોન્ચ કરવામાં આવી છે। મિત્રો વ્યક્તિને વારંવાર ઓફિસમાં જવું ન પડે તે માટે મિત્રો સેન્સસ ઇન્ડિયા 2021ને એક્સ હેન્ડલ ઉપર મિત્રો માહિતી આપતા અને વિડીયો બહાર પાડ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું છે કે આ એપમાં કોઈ પણ એવી કેવી રીતે નોંધણી કરવી। આ પોર્ટલ દ્વારા મિત્રો લોકો માટે જન્મ અને મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવાનું મિત્રો સરળ બની ગયું છે। તો મિત્રો તમારે અત્યારે જન્મનું મરણનું મિત્રો પ્રમાણપત્ર મેળવવું હોય તો મિત્રો આ એપથી તમે મેળવી શકશો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાહન ચાલકો માટે મિત્રો નવા નિયમો જારી કરવામાં આવ્યા છે, જેમાં નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની મિત્રો ટોલ સિસ્ટમ નાબૂદ કરી છે અને તેમની જગ્યાએ મિત્રો સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે। આ સિવાય મિત્રો નીતિન ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા ઉપર ભીડ થાય તેમને ઘટાડવાનો છે। એટલા માટે મિત્રો આવનારા દિવસોની અંદર જ મિત્રો સિસ્ટમ લાગુ કરવામાં આવશે। આ પહેલાં મિત્રો ગડકરીએ જણાવ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન થશે, તમને મિત્રો જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે। પરંતુ મિત્રો ગુજરાત અને ભારતની અંદર આ નવો કાયદો ક્યારથી અમલમાં થાય તેની મિત્રો અત્યારે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં થઈ શકે છે મોટું આંદોલન, જેમાં સંયુક્ત કિસાન મોરચો ગુજરાત અને ઘેડ વિસા વિકસિત સમિત આયોજન ખેડૂત મહાપંચાયતના પાક ધિરાણ અને દેવા માફી અંગે મિત્રો રણનીતિ નક્કી કરવામાં આવી હતી। રાષ્ટ્રીય કિસાન મોરચા ક્વિલર યોગેન્દ્ર યાદવ, બજરંગ મુનિયા, ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી સહિત આગેવાનો ઉપસ્થિત રહી રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો ખેડૂતોને પ્રત્યે દાખવવામાં આવતા અન્યાયની ચર્ચા કરી આવનારા દિવસોમાં મિત્રો પંજાબ હરિયાણા જેવું લડાયક આંદોલન થાય તેવું મિત્રો હાકલ કરી હતી। અને જાણકારોને માનવા પ્રમાણે મિત્રો ગ્રામ પંચાયતની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ સાથે રહી ઇન્ડિયા ગઠબંધનની ખેડૂતોની સમસ્યાઓના લઈને પગપેસરું કરવામાંથી રહ્યું છે તેવી મિત્રો માહિતી આપી હતી। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।